ડીમાર્ટ થી આવી ગઈ મમ્મી? હા. મેં જે વસ્તુ મંગાવેલી લાવી છો ને? અરે લાવી છું ભાઈ. હા, જો મેં ન્યુટ્રપૂર્ણાનો આ મિક્સ થેપલાનો લોટ મંગાવ્યો હતો. હા, તો આમાં શું શું આવે છે? જો આમાં છે ને પ્યોર ઘઉંનો લોટ, સૂકી મેથી, તલ, ખાંડ, મીઠું અને બધા જ મસાલાનું પરફેક્ટ માપ આવે છે. એટલે ઉપરથી કંઈ મસાલા તારે ઉમેરવાની જરૂર જ નહીં. અને આને કઈ રીતના બનાવવા ને એ પણ લખેલું છે. હા, આપણે દૂધ અને લસણ એક્સ્ટ્રા ઉમેરી શકીએ. હા, ઉપરથી તું નાખી શકે. અને જો આ દહીંથી અને તેલથી આપણે લોટ બાંધવાનો, એનાથી છે ને લાંબો સમય સુધી થેપલા સોફ્ટ રહી મમ્મી. હે, આ તો સારું હો. એકદમ ઇઝી થઈ જાય, તારે કંટાળો જ ન આવે થેપલા બનાવવામાં. ફટાફટ તૈયાર થઈ જાય. આ બધું મિક્સ તૈયાર આવે ને એટલે. હા, અને આમાં છે ને કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી થતો, એટલે સ્વાસ્થ્યને તો નુકસાન જ ન થાય. પણ આ મળે ક્યાં ક્યાં એ તો કે તું. જો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર એમ આખા ગુજરાતના બધા જ ડીમાર્ટમાં તમે આ લોટ લઈ શકો. હા, હવે આપણે જો આ રીતે થેપલું વણી લેવાનું, જાડુંય નહીં અને પતલુંય નહીં. હા, હવે લોઢી ગરમ થઈ ગઈ છે. હવે તવી ઉપર આપણે આગળ પાછળ પહેલા થેપલાને શેકી લેશું અને ત્યાર પછી ઉપર નીચે તેલ લગાવીને ફરીથી આપણે થેપલાને શેકી લઈએ, જેથી કરીને સરસ ગોલ્ડન બ્રાઉન કલરની આ ડિઝાઇન આવે. સવાર સાંજ નાસ્તામાં, ટિફિનમાં અને ટૂરમાં જઈએ તો લાંબા સમય સુધી એવા ને એવા ફ્રેશ જ રહેશે થેપલા. હા, અને વિદેશમાં જે લોકો રહેતા હોય તો એને પણ આ થેપલાનો લોટ તમે મોકલી શકો. આમાં પરફેક્ટ મસાલાના માપ હોવાથી એ લોકો ઇઝીલી બનાવી શકે, વાર જ ન લાગે. હા, ફટાફટ લોટ બાંધો ને થેપલા રેડી. હા, તો છે ને એકદમ મેજિક વસ્તુ આ ન્યુટ્રપૂર્ણા. હા હો. તો આજે જ મંગાવીએ આ ન્યુટ્રપૂર્ણાના મિક્સ લોટ. તો પહોંચી જાઓ તમારા નજીકના ડીમાર્ટમાં.